ધાનેરા તાલુકાના વડા ગામમાં પહેલા વરસાદે ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ નાળાની ગુણવત્તાની પોલ ખોલી નાખી છે। વડા ગામમાં 50 જેટલા પરિવારોની અવરજવર બંધ થઈ ગઈ છે। ધાનેરા તાલુકામાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા વિકાસના કામો પોકળ હોય છે, જેનો પુરાવો વડા ગામ ખાતે પાણીમાં વહી જતા નાળાએ આપ્યો છે। ધાનેરા તાલુકાના વડા ગામ ખાતે ગળતેશ્વર શિવના મંદિર વિસ્તારમાં 50 જેટલા પરિવારો વસવાટ કરે છે, જ્યાં આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે। વિસ્તારમાં પ્રવેશ થાય ત્યાં પાણીનું વહેણ પસાર થાય છે, જેના કારણે સ્થાનિક વડા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોની સુવિધા માટે નાળું બનાવવામાં આવ્યું હતું। જોકે માત્ર 1 થી 2 માસના ટૂંકા સમયમાં જ લાખોના ખર્ચે બનેલ નાળું ધોવાઈ ગયું છે, જેના કારણે ગામ તરફથી મંદિર તરફ જવાનો માર્ગ બંધ થઈ ગયો છે। સ્થાનિક પરિવારોનો આક્ષેપ છે કે વિકાસના કામોના નામે વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે, જેના કારણે પુલ, નેળિયા અને રસ્તાઓ ધોવાઈ જાય છે। ખરેખર અને તૂટી ગયો એટલે રોગ ભરીએ તલાટી સાહેબ, સરપંચ સાહેબ અને છેલ્લે સહી કરવા આવે ને સાહેબ પણ મેં લોસ ગાધી છે। એ વાત પાકી અને અમારો રસ્તો તૂટી ગયો। હાલ અમારે બાર કેમ સ્કૂલે મેળવાનો। કેટલા ઘર પરિવાર રહેતા છે? લગભગ ઘર તો ગણવા તો 200 થી 150 ઘરે। 50 કુટી ખોટું હોય, ઉભારી શીખે રબારી શીખે કેમ ભેળો એટલે ઘરે અત્યારે બંધ બિલકુલ હાલ બિલકુલ 2 રસ્તા બંધ બાળોબા જે સિમેન્ટ વાળા રોડ થાય નવરા વાલિયર થાય કોઈ નવરા એમ રસ્તો છે। ટાઈમ થયો છે બન્યાને 2 મહિના સાપા છે, તૂટી ગયો તૂટી ગયો। એટલે પેલું લોડર હેડ્યું હતું એને તૂટ્યો તો પોતો ખાલી લોડર હેડ્યું હતું માથે તું ભગાઈ ગયું હતું એટલે ઉપરથી બનાવ્યો નીચે પોલ રાખ્યો હતો। આ નાળો 3 વખત ભોજન 3 વખત તૂટ્યો અને અમે ખેડૂત આ નાળો કાસા બધે 5 વર્ષ ડગે આ નાળો બોલો હવે આને કરવું શું? આ કેવી રીતે મારે રાખવાની? સ્કૂલે છોકરી જેમ મેળવો ભણવા બોલો કયો વિસ્તાર કહેવાય? કયો વિસ્તાર કહેવાય બાપુ? એમ આ કયો વિસ્તાર કહેવાય? આ જગદેશ્વર મહાદેવ। કેટલા પરિવાર રહેતા છે? હોય તો લગભગ 50 ઘરે। કેટલો સમય થયો બનાયા અને કરે તૂટી ગયો? આ બનાવ્યા ને તો હમણાં બનાવ્યો મહિનો નથી છો, 1 મહિનો। વડા ગામના મુખ્ય રસ્તાથી મનરેગા યોજનામાં રસ્તો બનાવવામાં આવ્યો છે, જે માર્ગ પણ વરસાદી પાણીની સાથે ધોવાઈ રહ્યો છે। પાણીનું વહેણ વધુ હોવાના કારણે આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકો આવતા નથી, સાથે સ્થાનિક વિસ્તારના લોકોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે। તાલુકા પંચાયતના સદસ્યએ પણ કામમાં ભારે ગેરરીતિ થઈ હોવાનું જણાવ્યું છે, જે મામલે તપાસની માંગ કરાઈ છે। આમાં પાણીના આવવાના લીધે ને બીજું કારણ કે આને જે ઘરનાળું મૂકવાના હતા ને એ ઘરનાળા નથી મૂક્યા, ડાયરેક્ટ રપટ કરવાનો તો રપટી નથી કર્યો બરાબર। અને અહીંયા જે ઓગણવાડી છે બરાબર, અહીંયા નાના છોકરાને તકલીફ પડે આવવા જવાની, અને બીજો પાણીનો ભરાવ હતો એ લોકોને ખબર હતો સરપંચને તલાટીને, તો એ લોકોને પહેલેથી થોડું વ્યવસ્થિત રીતે બાંધવાનું હતું। અને અત્યારે બી એટલી તકલીફ છે ને કે કોઈને આવવું કે જવું હોય કે દવાખાનાનું કંઈ બી કામ હોય તો અત્યારે જવાની જ તકલીફ છે। જોઈ લો તમે ખાંડનો કેટલો ઉડો પડ્યો છે એમ બરાબર। એટલે એમાં જે ધારાસભ્ય અત્યારે ચાલુ છે માવજીભાઈ દેસાઈ સાહેબને એમને થોડી નમ્ર અપીલ છે કે જેમ બને એમ આ જે કામ છે એ પૂરું કરી આપે એમ। કામ બરાબર થયું નથી એમ ને? હજી કામ બરાબર થયું નથી એમ, એ તો તમને દેખાય છે ને, જોઈ લો ને મીડિયા અમે ખાલી 2 ઓગળ માટી જ ચડાવેલી છે બરાબર। એના આટલામાં કંઈ રહે એમ જ નથી એમ। થોડું કામ વ્યવસ્થિત બનાવેલું હોત તો અત્યારે વધારે નહીં તો આટલો બી ઊંડો ખાડો ન પડો તેમ।